હેલો, બોલો ભાઈ, આપને શું પૂછવાનું છે? આપણે ખાતેદાર હોય હમ બાપુજી નાનું ખાતે પેલા ઇંગ્લિશ ન લીધી હોય, હમ ત્રણ ભાઈ હોય ને મોટા ભાઈ ખાતે જમીન થઈ ગઈ હોય, હમ નાના બે ભાઈ ખાતે ન થતું શું કરવું? હવે કાંઈ ન થાય એમાં. તો એમાં વારસદારમાં નામ નાખ્યું હોય તો કેવી રીતે વારસદારમાં નામ નાખો? મોટા ભાઈ કઈ નાના ભાઈના વારસદાર થોડા કહેવાય? બાપુજી હોય એને છોકરાઓ એ વારસદાર કહેવાય. મોટા ભાઈ છે એના ભાઈઓ એના વારસદાર ન કહેવાય, અને ભત્રીજાઓ એના વારસદાર ન કહેવાય. એ તો મને ખબર છે. એમાં એવું એન્ટ્રી નાખવી તો ગેરકાયદેસર ગણાય. નાખો તો કોઈ અટકાવે નહીં તમને, પણ ચડી જાય તો થોડા કાયદેસર થઈ જાય. એવું ખોટું કરવાથી કાયદેસર થઈ જતું નથી કાંઈ પણ. તો હવે ખાતા કર્યું શું કરવું? ન થાય તો હું શું જવાબ આપું તમને? પણ હા ભલે. ન થાય એમાં પેલા એક આપણે બીજી જમીન છે, આપણે સર્વે નંબર આખો છે, આપણે હજ માપણી કરાવી હતી. હજ માપણી માપવા આવ્યા બે ફેર પણ માપી ન દીધી. શું કામ ન માપી દીધી? કોને કે તમારા આ 2 વીઘા વધારે છે કે 2 વીઘા વધારે, વીઘો વધારે 5 વીઘા વધારે, આપણે તો ગમે એમ ક્યાં હોય. એવું ઘરના કાયદા ન હાલે તમારા. તમારે તમારી જમીન છોડી દેવી પડે, કોકની દબાવી હોય ને આવું. આપણે કઈ બાજુ ઓલું વધારે છે તો ક્યાં દેખાડવું જોઈએ ને. એ તો માપવા દો તો દેખાડે ને, માપવા ન દો ક્યાંથી દેખાડે? માપવા દીધી હતી. આવી દાદાગીરી તમે મારી યારે જેમ પૂછો છો એમ અધિકારી યારે દાદાગીરી કરો તો ક્યાંથી હાલે? હમણાં આની પેલા એના પ્રશ્નોમાં તમે એવી જ રીતે વર્તન કરીને પૂછતા હતા. આ બીજા પ્રશ્નમાં તમારું વર્તન એવું જ છે. આપણે કહેવાય નરમ થતા શીખવું પડે. અધિકારી યારે દાદાગીરી કરીને કામ ન થાય મારા ભાઈ. સાહેબ હું પેલા શું કહું, મારી વાત સાંભળો. માપવા દેવો પડે પેલા તો આવે એને. માપવા ના ન પાડી શકો તમે, અને ક્યાંથી કાઢી દેવું ઈ એની પ્રિન્ટમાં નક્કી કરે. તમે દાદાગીરીથી ન બતાવી શકો કે આ બાજુ નથી ને આ બાજુ નથી એમ બતાય એમ. આખો સર્વે નંબર મૂક્યો રેડી. એ શું કીધું એને? મેં આખો સર્વે નંબર મૂક્યો એમ કે 2 વીઘા વધારે. મેં તો બરોબર છે, હાલો 2 વીઘા વધારે છે. તમારે વધારે હોય છોડવી પડે, બીજી દલીલ કરો માં. મેં કીધું આપણે છોડવી છે રેડી. મેં ગમે બાજુ વધારે હોય આપણે છોડવું છે. મેં કીધું મારો સેટો મારી જમીન, હું ખાતેદાર, મારી જમીન મારે જોઈ છે. ભઈલા એક વસ્તુ પ્રમાણિકતાથી સ્વીકારો કે વધારે જમીન હોય છોડવી પડે. સરકારી ખાતાવાળો માપવા આવે ને માપવા દેવું પડે. એની હારે કોઈ પ્રકારની આર્ગ્યુમેન્ટ ન કરાય. નકર હાથે કરીને શું કહેવાય, હાથલામાં હાથ નાખ્યો કહેવાય. પછી કાંટા લાગે ને લારું લાગે ને ખટકે હોતા. પણ મેં માપવા દીધી, બધું કર્યું ને. તો હવે ઇસ્યુ ક્યાં આવ્યો? વધારે છોડવી નથી, ઇસ્યુ ત્યાં જ આવીને ઉભો રહ્યો. નહીં છોડવી દેવી છે. તો આપણે સેટો બતાવો તમે કે આ છે તમારો આની માપણી સીટ લઈ આવો એટલે બતાવશે. એમાં બધું બતાવ્યું છે, કઈ બાજુ દબાવી છે, કઈ બાજુ વધારો છે, બધું માપણી સીટમાં બતાવે. માપણી સીટ લઈ આવ્યા તમે? આ બધું લઈ આવ્યો તો હું. તો માપણી સીટમાં બતાવ્યું જ હોય. ગામ આખાને બતાવે, તમને શું કામ ન બતાવે? એમ ન બતાવ્યું. આપણે માપીને આપણે ખોટી દલીલ કરો માં. કાયદા વિરુદ્ધની દલીલ કરો માં. માપણી સીટમાં બતાવ્યું જ હોય. પણ એને જમીન મને 100 ફૂટ આલી ખેતર ના સાહેબ, મારી વાત. 2 વીઘા તમારે વધારે રેડી. મેં કીધું કાંઈ વાંધો નહીં. શેઠે હાલે એટલે આવી જ જાય. એની પાસે ટોટલ રિવેક્સેશન મશીન હોય, એને IR કહેવાય, ઇન્ફ્રારેડ વેવ્સ થી એને ખબર પડી જાય. પણ મેં કીધું હવે માપણી સીટ ત્યાં પાસે હોય. હવે તમારે દેવી હોય તો દો, ન દેવી હોય તો મૂકો. મારું માથું ખાવમાં. મૂકી દો ફોન. ઓકે.